નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે મિત્રો આપણે એક ખાસ સેશન લઈને આવ્યા છે જે ઓલમોસ્ટ બધા વિદ્યાર્થીઓને તેના અંદર ડાઉટ હોય છે કે સર અમારે કેટલા કલાક વાંચવું જોઈએ, બરાબર, કેટલા કલાકની જે સ્ટડી છે એ પરીક્ષા પાસ કરાવશે। તો ઓલમોસ્ટ તમને બધાને બરાબર ડાઉટ હોય છે અને ઓલમોસ્ટ મતલબ જે પણ વિદ્યાર્થી હોય છે મારા સાથે કનેક્ટ થાય છે તો એ હંમેશા મને આ પ્રશ્ન કરતો જ હોય છે કે સર હું કેટલા કલાક વાંચું, બરાબર, 4 કલાક વાંચું, 8 કલાક વાંચું, 10 કલાક વાંચું, 12 કલાક વાંચું, 15 કલાક વાંચું, રાઈટ। તો આજે આનો તમને જવાબ મળી જશે અને તમને ખ્યાલ આવી જશે કે જો તમારે ખરેખર પરીક્ષા પાસ કરવી છે તો તમારે કેટલા કલાક વાંચવાનું છે। ચલો, તો સૌથી પહેલાં તો એક જો વાત કરીએ આપણે કે તમારા મનમાં બરાબર છે પ્રશ્ન આવે છે કેમ, રાઈટ। પહેલાં તો આપણે એ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ કે તમારા મનમાં આ પ્રશ્ન શું કામ આવે છે કે પરીક્ષા પાસ કરવા માટે બરાબર કેટલા કલાક વાંચવું જરૂરી છે। તો સૌથી મોટું એનું કારણ એ છે કે ક્યાં ને ક્યાંક તમારા મનમાં બરાબર ઇનસિક્યોરિટી છે કે ભાઈ તમારું સિલેક્શન થશે કે નહીં થાય, કે હું હજી મહેનત કરું, રાઈટ। તો ઘણા બધા વિદ્યાર્થીઓએ કે જેમના મતલબ આ જે પ્રશ્ન છે એ પૂછવાનું કારણ જ હોય છે, અંદરનો એક ભય હોય છે, અંદરનો એક ડર હોય છે, રાઈટ। હવે આ ડર શું કામ ઉત્પન્ન થાય, આ ડર શું કામ આવે છે તમારા મનમાં? તો એનું સૌથી મોટું કારણ એ છે કે તમે અત્યારે જે પણ સ્ટડી કરી રહ્યા છો તેના અંદરથી તમને રિઝલ્ટ એટલું બરાબર નથી મળી રહ્યું, તમે જે વાંચી રહ્યા છો બરાબર એના અંદરથી તમને રિઝલ્ટ નથી મળી રહ્યું, એના કારણે તમે આ પ્રશ્ન કહી રહ્યા છો કે સર મારે કેટલા કલાક વાંચવું જોઈએ, બરાબર છે। આ જે પ્રશ્ન છે સૌથી મોટું એનું કારણ છે, એક તો છે ડર અને બીજું એક કારણ છે કે તમારે પરીક્ષા છે તે પાસ પણ કરવી છે, તમારામાં એક જવાબદારી પણ છે, તમે ઈચ્છો પણ છો, તમારું ડિઝાયર પણ છે કે સર મારે તો પરીક્ષા પાસ કરવી છે, અગર જો હજી મહેનતની કંઈક જરૂર હોય તો બરાબર હું અહીંયા વાંચું, રાઈટ। પણ અહીંયા છે પાછા થોડા ઉલટા પડી જાય છે, કોઈ કહેતું હોય કે ભાઈ 6 કલાક વાંચીએ, બરાબર, કોઈને એવું હોય કે 6 કલાકની બરાબર કોઈ ટોપરને સાંભળી લીધો અથવા કોઈ એવા માણસને સાંભળી લીધો, યુપીએસસી ટોપરને, જીપીએસસી ટોપરને અથવા બીજો અન્ય કોઈ બરાબર એવી પરીક્ષા પાસ કરી છે, સરકારી ભરતીની નોકરી, બરાબર, સરકારી નોકરી મેળવી છે, તો એને કે ભાઈ હું તો 6 કલાક વાંચતો હતો, હું 10 કલાક વાંચતો હતો, હું 12 કલાક વાંચતો હતો, રાઈટ। તો અલગ અલગ બધાના મંતવ્યો હોય, કોઈ 2 કલાકવાળો મળે આપણને, કોઈ 4 કલાકવાળો બરાબર આપણને મળી જાય, કોઈ 10 કલાકવાળો આપણને મળી જાય, રાઈટ। તો ખરેખર આના પાછળ સત્ય શું છે કે કેટલા કલાક જો તમે સ્ટડી કરો તો તમે ખરેખર 110% બરાબર તમે એક્ઝામને ક્રેક કરી લેશો, ઠીક છે। તો જુઓ, એક વસ્તુ તમે સમજો કે લેટ્સ સે હું તમને કહું છું કે તમારે 6 કલાક વાંચવું છે અથવા તમારે 2 કલાક વાંચવું છે અથવા તમારે 4 કલાક વાંચવું છે, હું તમને એવું કહું કે તમારે 6 કલાક વાંચવું છે, પણ તમારો અભ્યાસક્રમ જે છે બરાબર એ અભ્યાસક્રમ જે તમારો છે એ સંપૂર્ણ બાકી છે, તો શું આ 6 કલાકમાં પૂરો થશે દિવસના? સમજી લો કે મહિનો રહીને 2 મહિના રહીને પરીક્ષા છે અને તમને હું કહું કે ભાઈ તમે બરાબર છે 6 કલાક વાંચો અને તમારો અભ્યાસક્રમ પૂરો થઈ જશે, ભાઈ થશે પૂરો? નહીં થાય, બરાબર। તમને હું કહું કે ભાઈ તમે 2 કલાક રોજ વાંચો અને તમને કહું કે ભાઈ તમે તમારો અભ્યાસક્રમ પૂરો કરો, થશે પૂરો? નહીં થાય, રાઈટ। ઇવન તમને વધારે મેં 15 કલાક તમને કહી દીધા કે ભાઈ તમે એક કામ કરો, 15 કલાક વાંચવાનું ચાલુ કરો, રાઈટ। તમે અભ્યાસક્રમ તો બરાબર પૂરો કરવા લાગ્યા, તમારા પાસે સમય હતો, 1 વર્ષની વાર હતી અને તમે શું કર્યું ભાઈ, અભ્યાસક્રમ ફટાફટ પતાવી તો દીધો, પણ પછી શું થયું કે એક્ઝામ આવી ત્યારે રિવિઝન ને બધું તમારાથી મિસ થઈ ગયું, રાઈટ। તો 15 કલાક તો ઠીક છે ભાઈ, પહેલાં તમે 15 કલાક નાખ્યા પણ પછી પણ જો તમે 15 કલાક નાખત તો વધારે તમને અહીંયા ફાયદો મળત, રાઈટ। એવી જ રીતે 4 કલાકમાં પણ બરાબર એ જ વસ્તુ છે અને 10 કલાકની અંદર પણ એ જ વસ્તુ છે, ઠીક છે। તો કહેવાનો મતલબ શું છે, કહેવાનું તાત્પર્ય શું છે કે જ્યારે જેટલા કલાકની ડિમાન્ડ હોય, તમને ખબર છે તમારી પરીક્ષા નજીક છે અને તમે એવો પ્રશ્ન કરશો કે સર હું આટલા કલાક વાંચું ને એટલા કલાક વાંચું, તો પછી તમે એવું સમજો કે યાર ક્યાં ને ક્યાંક તમે બરાબર તમારી જે વિચારસરણી છે એના અંદર ક્યાંક ભૂલ છે, તમે જે વિચારી રહ્યા છો એના અંદર બરાબર કંઈક તકલીફ છે, રાઈટ। તમારા મગજમાં પ્રશ્ન એ ના હોવો જોઈએ કે તમારે કેટલા કલાક વાંચવું જોઈએ, તમારા મગજમાં પ્રશ્ન એ હોવો જોઈએ કે અભ્યાસક્રમ હું કઈ રીતે પૂરો કરું, મારો જે અભ્યાસક્રમ છે, મારો સિલેબસ છે, હું કઈ રીતે પૂરો કરું, બરાબર છે। અભ્યાસક્રમ પછી કે ભાઈ મારા PYQ છે કઈ રીતે પૂરા કરું, મોક ટેસ્ટ કઈ રીતે આપું, ભાઈ કેટલી ફટાફટ મોક ટેસ્ટ આપું, કઈ રીતે બરાબર આ બધું વસ્તુનું રિવિઝન કરું, તમારું ફોકસ અહીંયા હોવું જોઈએ, રાઈટ।
તમારું ફોકસ છે અહીંયા આવવું જોઈએ. અડધાને એવું હોય કે ભાઈ સવારે વહેલા ઉઠીને બરાબર તૈયારી કરીશ, અડધાને એવું હોય કે નાઇટ ખેંચીશ. પછી જ્યારે હમણાં જેમ કે લેટ છે હમણાં વાંચવા બેસે તો એવું વિચારે કે ચલો અત્યારે તો થોડો સમય છે, થોડો બહાર ફર લઉં, ચા બા પીતો ભાઈબંધો સાથે, અને 8 વાગે વાંચવા બેસીશ. પછી ખબર પડે 8 વાગે જમવાનો ટાઈમ થઈ ગયો, પછી આપણે ભરપેટ જમી લીધું, બરાબર છે, અને 9 વાગ્યા ને પછી આપણે ભાઈ સુવાનો ટાઈમ થઈ ગયો, બરાબર. તો આવી બધી ભૂલો જે છે એ તમને પરીક્ષા પાસ કરતાં રોકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં જતા હોય છે, વાંચતા હોય છે, મહેનત કરતા હોય છે. ભાઈ નો ડાઉટ તમે મહેનત કરી રહ્યા છો, પણ આ બધી જે ભૂલો છે, નાની નાની ભૂલો, તમારો જે કહેવાય ને મોહ, આપણો એક સ્વાર્થ કહેવાય કે મોહ લઈ લો, સ્વાર્થ લઈ લો એને કે યાર ચલ ભાઈ થોડા ભાઈબંધોને મળી લઈએ, ચલ યાર ઓલું કરી લઈએ, કંઈક બરાબર મળી લઈએ કોઈને, ઇન્સ્ટાગ્રામ મંત્રી લઉં, યુટ્યુબ મંત્રી લઉં, બરાબર છે, બીજું કંઈક જોઈ લઉં, કોઈ સાહેબનો વિડીયો ચાલે છે, ચલો તો ભાઈ કંઈક યુટ્યુબ ઉપર ઇન્ફોર્મેશન મળી જશે. મતલબ એવી ઇન્ફોર્મેશન મળી જશે કે જે તમને એક્ઝામ ક્રેક કરાવી દેશે, રાઈટ. અત્યારે યુટ્યુબ ઉપર ભરોસો બધાને એટલો છે કે યાર આ સાહેબના હું લેક્ચરના વિડીયો જોઈ લઉં એટલે બરાબર મારી એક્ઝામ જ ડાયરેક્ટ ક્રેક થઈ જશે. ઓકે, હવે એ લોકોને એટલી નથી ખબર. વિદ્યાર્થીઓ જો આ તો હું તમારા બધા માટે કહી રહ્યો છું કે તમને એટલી નથી ખબર કે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો તમે એકલા નથી જોઈ રહ્યા, હજારો વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે, લાખો વિદ્યાર્થી જોઈ રહ્યા છે. તો કોમ્પિટિશન તો ત્યાં જ ખતમ થઈ ગઈ ભાઈ. એ વિડીયોમાંથી જે તો કંઈ આવવાનું, જે વસ્તુ કંઈ આવવાની એ તો બધાને આવડવાની છે, કંઈ મોટી વાત નથી એના અંદર. શું મોટી વાત છે, રાઈટ. એટલે હું દર વખતે કહેતો હોઉં છું કે જે યુટ્યુબ ઉપરથી સ્ટડી કરે છે બરાબર ઓલમોસ્ટ ફેલ જ થતા હોય છે, અથવા પરીક્ષા પાસ કરતાં કરતાં 5-10 વર્ષ નીકળી જાય, ઠીક છે. એટલે અહીંયા હું એવું પણ નથી કહી રહ્યો કે તમારે કોચિંગ ક્લાસ લગાવવા પણ જરૂરી છે, અહીંયા એ પણ નથી કહી રહ્યો. પણ તમે ખાલી સાયકોલોજી સમજો કે જે વિદ્યાર્થી જે બરાબર તમે જે તૈયારી કરી રહ્યા છો એ તૈયારી બીજો બાજુવાળો કરી રહ્યો છે, તમે શું અલગથી કરી રહ્યા છો? તમે ક્યાં એક્સ્ટ્રા એફર્ટ્સ નાખ્યા મને સમજાવો, બરાબર. તમે યુટ્યુબ ઉપરથી કરો, તમે કોઈ સાહેબ તમે કોઈ બહારથી બરાબર ચોપડી લઈ લો, કોઈ પણ પ્રકાશનની ચોપડી લઈ લો, અથવા બીજું તમે કંઈ કરી લો. તમે એટલું સમજો કે ભાઈ તમે અલગથી એફર્ટ શું નાખ્યા તમારી તૈયારીમાં, બરાબર છે. તો જ્યાં સુધી આ ખબર નહીં પડે ત્યાં સુધી કંઈ થવાનું નથી ભાઈ. એટલે જો તમે સમજો કે પાસ કરવા માટે, પરીક્ષા પાસ કરવા માટે કેટલા કલાક મહત્ત્વના છે એ જવા દો. તમે ખાલી એક વસ્તુ ઉપર ફોકસ કરો કે ભાઈ તમારો અભ્યાસક્રમ કેટલો બાકી છે, અને દરરોજ એક ટોપિકને ટાર્ગેટ કરીને જેટલા કલાક તમે બેસી શકો. કદાચ આજે બરાબર તમે 5 કલાક બેસો, આવતીકાલે 6 કલાક બેસો, બરાબર. પરમ દિવસે આવશે 8 કલાક બેસો, એના બરાબર છે. એના પછી તમારે એવું થશે કે યાર 12 કલાક બેસવા તૈયાર થશો, પછી એકદમથી થકાવો લાગશે, રાતના ઉજાગરા થશે, તો બીજો દિવસ હશે એના અંદર 6 કલાકની તૈયારી હશે, ત્રીજો દિવસ હશે બરાબર છે એના અંદર ફરીથી થોડું વિચાર કરશો કે યાર મેં 6 કલાક જ વાંચ્યું, કે ચલો યાર 8 કલાક વાંચું, બરાબર. જો સ્ટડી કઈ રીતે થાય, એફર્ટ્સ કઈ રીતે નખાય, હું તમને એ સમજાવું છું કે જો તમારે ખરેખર એફર્ટ્સ નાખવા છે તમારી તૈયારીમાં, તો હું તમને અહીંયા સમજાવું છું કે ભાઈ આજે આપણો સોમવાર છે, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, ઠીક છે. સોમવારે તૈયારી ચાલુ કરી, તમે આમ કીધું ભાઈ નહીં આજે આ મયુર સરનો લેક્ચર જોયો છે, હવે તો આમ જોશ આવી ગયો છે, બરાબર મોટિવેટ થઈ ગયો છું, આજે તો જો કે 10 કલાક વાંચું, ઠીક છે ભાઈ, ચલો સોમવારે તમે 10 કલાક વાંચી લીધું. બીજા દિવસે થોડી બેટરી ડાઉન થઈ, બરાબર છે, એટલે 8 કલાક વાંચ્યા. ત્રીજા દિવસે કે ભાઈ 6 કલાક ઉપર આવી ગયા, પછી ખબર પડી કે અરે સર 6 કલાક જ વાંચ્યું છે, બરાબર છે, આટલું જ કર્યું છે, કે ચલો એક કામ કરું યાર, આ તો થોડું હજી બરાબર છે, આજે ગુરુવાર છે તો આજે થોડું ખેંચી લઉં વારું, કે મેં તો 2 દિવસથી છેલ્લા વધારે કંઈક રીડિંગ નથી કર્યું, વધારે ટોપિક મેં પૂરા નથી કર્યા, તો કદાચ તમે બરાબર 10 કલાક ખેંચી લેશો, રાઈટ. બીજા દિવસે ચલો ફરીથી કંઈ 10-12 કલાક તમે અહીંયા ખેંચી લેશો, પછી ફરીથી તમે બરાબર છે 8 કલાક ઉપર આવશો, અને ફરીથી બરાબર 6 કલાક ઉપર આવી જશો. હવે જ્યારે હું આવી રીતે કહું છું કે 10 કલાક, 8 કલાક, 6 કલાક, 10 કલાક, 12 કલાક, 8 કલાક, 6 કલાક, જે પરીક્ષા પાસ કરતું હોય ને એ ક્યારેય કલાકની બરાબર ગણતરી કરતો જ નથી. આ તમને ખાલી હું સમજાવી રહ્યો છું, રાઈટ. જે વિદ્યાર્થી એક્ઝામ ક્રેક કરતો એને ખબર જ નથી પડતી કે ભાઈ હું કેટલા કલાક વાંચી રહ્યો છું. ઇવન હું પોતે કામ કરું છું તો મને ખબર જ નથી હોતી કે ભાઈ હું કેટલા કલાક કામ કરું છું, રાઈટ. સવારે ઉઠું છું એવી રીતે જ કે ભાઈ આ ચલો ભાઈ આજે કયો ટોપિક ભણાવવાનો છે, શું કરવાનું છે, શું નથી, રાઈટ. રાત સુધી બરાબર એ રાત્રે સવારે 4-5 વાગ્યા સુધી બરાબર એ બધું કામ ચાલતું હોય, 9-10 વાગે બરાબર હું ઉઠું તો 10 વાગે બરાબર ફરતી બધું નહીં ધોઈને 10 વાગે અગર હું બેસું તો સમજીને ચાલો કે ભાઈ આખો દિવસ બરાબર જે કામ ચાલ્યા કરે બધું મારું જે મારે કરવાનું હોય, રાઈટ. અને
સવારના બરાબર 4-5 વાગે ત્યારે જઈને મને ઊંઘ આવે ત્યારે જઈને બરાબર હું સૂવું છું. મારી સફળતાનો એક જ મને ખબર પડે છે કે સફળતા મેળવવા માટેનું એક જ સૂત્ર છે કે જો તમે ખરેખર સફળ થવું છે, વધારે વિચાર કરવાના નહીં. ઊંઘ આવે તો આવે, પણ જે તમારે કામ પતાવવાનું છે ડેલી, જે તમારું જે ટાર્ગેટ છે, કાર્ય તમારે જે ફિનિશ કરવાનું છે, જે અભ્યાસક્રમ પૂરો કરવાનો છે, બસ એના ઉપર ફોકસ કરો. કર્મ પર ફોકસ કરો. કર્મ શું કરવાનું છે બરાબર એના ઉપર ધ્યાન આપો. આ જે કલાકો છે કલાકોની અંદર નહીં પડવાનું. કારણ કે શું થાય છે, મારું ઓબ્ઝર્વેશન શું છે કે તમે એક દિવસે બરાબર 10 કલાક કામ કરશો, બીજા દિવસે તમે થોડા ઓછું બરાબર છે કામ કરશો, પછી ત્રીજા દિવસે તમને એવું થશે કે અરે યાર મારું તો આટલો અભ્યાસક્રમ બાકી છે, આજે વાંચવું પડશે. રાઈટ? તો તમે કલાક ઉપરથી થોડી બરાબર આના ઉપર કામ કરશો, પોતાનું જે ટાર્ગેટ છે, જે કાર્ય કરવાનું છે એના ઉપર કામ કરશો ને, તો એ કલાક મેટર નહીં કરે. આ તમને ડિસ્ટર્બ નહીં કરે. નહીં તો શું દરરોજ રેકોર્ડ કરશો કે આજે તો મેં 10 કલાક વાંચ્યું, 12 કલાક વાંચ્યું, 6 કલાક વાંચ્યું. અરે ભાઈ, બધા દિવસ સરખા ના હોય, બધા દિવસે એનર્જી સરખી ના હોય. આજે સમજી લો કે અગર હું ગઈકાલે નાઇટ ખેંચી બરાબર, મતલબ રાત્રે હું મારા ખ્યાલથી છેલ્લા ઘણા સમયથી હું રાત્રે જ બરાબર બધું જે પેડ ક્લાસના રેકોર્ડિંગ ને બધા મારા ચાલતા હોય તો હું રાત્રે કરું છું, દિવસે નથી કરતો. દિવસે બધા વિદ્યાર્થીઓના ફોન આવે, બરાબર છે, ડિસ્ટર્બન્સ થાય, કોઈના કંઈક ડાઉટ હોય, બીજું કંઈ હોય, બરાબર, તો હું નથી કરતો દિવસે, હું રાત્રે રેકોર્ડિંગ કરતો હોઉં છું. તો થાય શું એના અંદર કે 3 દિવસ છે કે જેના અંદર મને એવું લાગે કે યાર 3 દિવસ હું મજબૂત મતલબ રેકોર્ડિંગ કરી રહ્યો છું. ચોથો દિવસ આવે તો મને એવું લાગે કે ભાઈ બોડી રેસ્ટ માંગે છે, શરીર છે થોડો આરામ માંગે છે, તો એનો થોડો આરામ આપી દઉં કે ભાઈ 4-5 વાગ્યા સુધી બરાબર જાગતો હોઉં, તો કદાચ મને 3 વાગે એવું લાગે કે ભાઈ મારે ઊંઘવું જોઈએ, તો હું 3 વાગે સૂઈ જાઉં. ઠીક છે, 9-10 વાગે ઉઠું, પછી ફરતી જે ગાડી છે ફરતી ગાડી આપણું ચાલુ. રાઈટ? તો હું જે ફોકસ કરવાની વાત કરું છું કે ભાઈ જો તમારે સફળતા જોઈએ છે તો તમારે ખાલી એક જ વસ્તુ ઉપર સફળતા મેળવવાની છે, પોતાના કર્મ ઉપર, પોતાના કાર્ય ઉપર. તમે ખાલી કર્મ કરવા ઉપર ધ્યાન આપો કે ભાઈ આપણે કર્મ કરવાના છે, આપણે આટલું વાંચવાનું છે, કેટલા કલાકમાં વાંચવાનું છે એ બધું જવા દો. રાઈટ? કેટલા કલાક કે ભાઈ લેટ્સ સે કોઈ ટોપિક છે કે ભાઈ સંખ્યા પદ્ધતિ, જેમ કે ગણિતનો ટોપિક છે, કોઈ 2 કલાકમાં કરશે, કોઈને 3 કલાક લાગશે, કોઈને આખો દિવસ જશે. પણ હું કહું છું ભલે જેને 2 કલાક લાગે, 3 કલાક લાગે, આખો દિવસ લાગે, પણ ભાઈ તમારા જ્યારે તમે જે ટોપિક ક્લિયર કરશો તો તમારા માર્ક તો આવવાના છે ને એના. અને આજે 1-2 કલાક લાગ્યા છે, દરેક ટોપિક થોડી એવા હશે કે ભાઈ જેના અંદર આખો દિવસ તમારો જતો રહેશે. તો તમે આ બાબતને સમજો કે કલાકોને બરાબર છે, કેટલા કલાક વાંચવું એને જવા દો. આપણે કોઈ નોકરી નથી કરી રહ્યા, આપણે બરાબર છે, જો એક હોય છે એક ક્યાંક આપણે જઈએ બરાબર નોકરી કરીએ કે જ્યાં આટલા કલાક જ કામ કરવાનું હોય, કે સવારે 10 વાગે ગયા પછી 6 વાગે ઘરે, એ ગવર્મેન્ટની અંદર થાય બરાબર. પણ ગવર્મેન્ટ નોકરી મેળવવામાં 10 થી 6માં કામ નહીં ચાલે ભાઈ, કે 10 વાગે હું લાઇબ્રેરીમાં જાઉં અને પછી 6 વાગે બરાબર ત્યાંથી નીકળી જાઉં, મસ્ત બરાબર હું પાસ થઈ જઈશ, કંઈ નહીં થવાનું, ચણા મમરા નહીં આવે. રાઈટ? ચણા મમરા નહીં આવે, ઘણા બધા બેઠા છે, જોઈ લો તમે કેટલા માર્ક લાવે છે. ઠીક છે, એટલે અહીંયા ખાલી એક જ તમને સલાહ આપું છું, જુઓ કે જ્યારે તમે કલાકોને ભૂલી જશો ત્યારે તમને સફળતા મળશે. કલાકો ગયા તેલ લેવા, કલાક ઉપર ધ્યાન નહીં આપવાનું. આપણે એક જ વસ્તુ ઉપર ધ્યાન આપવાનું, મારે આજે આટલું વાંચવાનું છે, આટલા ટોપિક પતાવવાના છે બરાબર, અને આટલું કામ કરવાનું છે. ઇવન તમને હું મારી વાત કરું, જો હું તો જે બેંકની પરીક્ષાઓ બરાબર મેં પાસ કરી, તો સિમ્પલ વસ્તુ છે, મારું એક જ નિયમ બરાબર કે કર્મ કરવાનું. જેમ કે હું એ વખતે પણ બરાબર આવી રીતે જે ડાયરી હોય કે ભાઈ ચોપડો હોય, જે ડાયરી હોય બરાબર, તો એના અંદર હું મારા દરરોજ કે ભાઈ મારે કેટલું વાંચવાનું છે એ ટોપિક જ ડાયરેક્ટ લખી દેતો હતો. રાઈટ? અને હજી પણ, કારણ કે શું થાય છે કે એક વખત કોઈ વિદ્યાર્થી એટલે કોઈ એક વખત બરાબર તમને ભણવાની આદત પડી જાય એટલે તમારી વર્ક સ્ટાઇલ પણ એવી હોય. તો મારી વર્ક સ્ટાઇલ પણ એવી જ છે, કામ કરવાની રીત પણ મારી એવી જ છે, બરાબર છે. અને એનું જ સૌથી મોટું કારણ છે કે હું આટલા બધા સબ્જેક્ટ છે બરાબર હું ભણાવી શકું છું. હું ગણિતે ભણાવું છું, રિઝનિંગે કરાવું છું, ઇંગ્લિશે કરાવું છું, રાઈટ? જનરલ સાયન્સ હોય, GK છે, કરંટ અફેર્સ છે, બધા સબ્જેક્ટ ઉપર મારી ગ્રીપ છે. તો સૌથી મોટું કારણ જ એ છે કે હું કર્મ ઉપર ધ્યાન આપું છું, સમય ઉપર ધ્યાન નથી આપતો. રાઈટ? કદાચ મારો કોઈ એવો ટોપિક હોય કે જે, અથવા મારે કોઈ રેકોર્ડિંગ કરવાના છે, તો 1 કલાકની જગ્યાએ મારે 3 કલાક રેકોર્ડ કરવા પડે ક્લાસ, બરાબર. ટોપિક મોટો હોય તો ત્યારે થોડી એવું વિચારીશ કે બસ હવે 1 કલાક કરીશ, પછી 2 કલાક થોડી વાર રહીને કરીશ. રાઈટ? કંઈક વસ્તુ હાથમાં આવી હોય તો ભાઈ એને કામ પતાવવાનું હોય. ઠીક છે? તો આ વસ્તુ ઉપર તમે ચાલો કે કર્મ ઉપર ધ્યાન આપો. જેટલા તમે કર્મ ઉપર ધ્યાન આપશો એટલી જ તમને સફળતા મળવાના ચાન્સીસ છે વધારે છે. રાઈટ? કલાકો
ની હું તમને ખાલી પાછળથી ગણતરી, બેકગ્રાઉન્ડમાં ગણતરી હું તમને કરીને બતાવું છું આ કે આપણે એક દિવસે વાંચતા હોઈએ 10 કલાક, પછી બીજા દિવસે આપોઆપ બરાબર થોડું આપણું રીડિંગ ઓછું થવાનું, પછી ત્રીજા દિવસે ઓછું થશે, પછી ચોથા દિવસે એકદમથી વધશે, પછી પાંચમા દિવસે ફરતી નીચે જશે, પછી છઠ્ઠા દિવસે વધશે. એટલે એનું વધારે ટેન્શન નહીં લેવાનું. તમે ખાલી એક જ વસ્તુનું ટેન્શન લો કે કર્મ કરવાના છે એ થયા કે નહીં મારથી. રાત્રે સૂતા પહેલાં બરાબર વિચાર કરી લેવાનો, જોઈ લેવાનો તમારો દિવસ કે આજે મારે જે કામ કરવાનું હતું એ મેં કર્યા કે નહીં, એ મેં કર્યું કે નહીં. અને જો નથી કર્યું બરાબર છે તો સમજી લેવાનું કે એ દિવસ નિષ્ફળતાવાળો છે. અને જો કરી લીધું તો સમજવાનું કે ભાઈ હવે વાંધો નહીં આવે, પરીક્ષા પાસ કરી લઈશું. ઠીક છે? એટલે આ તમે જે પોઈન્ટ છે એને હંમેશા યાદ રાખો. બીજી વસ્તુ કે જે તમારા મા બાપ છે, તમારા જે ઘરે છે, બરાબર જે તમારા પાસેથી જે આશ રાખીને બેઠા છે કે ભાઈ મારા છોકરાને સરકારી નોકરી લાગી જાય, એ લોકોને કોઈ બરાબર છે એ પોઈન્ટથી મેટર નથી કે તમે 10 કલાક વાંચી રહ્યા છો કે 12 કલાક વાંચી રહ્યા છો કે 15 કલાક વાંચી રહ્યા છો. એમને ખાલી એક જ વસ્તુથી બરાબર મતલબ કે ભાઈ એમને એક જ વસ્તુથી આશા છે કે મારા છોકરાને બરાબર સરકારી નોકરી લાગવી જોઈએ, મારી છોકરીને સરકારી નોકરી લાગવી જોઈએ. રાઈટ? મતલબ એ હું એ સેન્સમાં નથી કહી રહ્યો કે ભાઈ મતલબી જે આપણે શબ્દ બરાબર એવી રીતે એ નથી, પણ એક એવા સેન્સમાં, એક પોઝિટિવ સેન્સમાં કહી રહ્યો છું કે એ તમારા પાસે બરાબર એક આશાના સંદર્ભમાં છે કે ભાઈ મારા છોકરાને બરાબર નોકરી લાગે. મારા પાસે નથી, રાઈટ? તો કમસે કમ મારા છોકરાને તો લાગે, મારી છોકરીને તો નોકરી લાગે. રાઈટ? અલ્ટિમેટલી તો એક જ વસ્તુ ડિપેન્ડ કરશે છેલ્લે કે તમને જે સરકારી નોકરી મળી છે કે નહીં, તમે મહેનત કરી રહ્યા છો, તમને મળી છે કે નહીં. બસ એ જ વસ્તુ મેટર કરે છે. બાકી કેટલા કલાક વાંચ્યા તમે કેટલી મહેનત કરી એ કોઈ નહીં જોવે. રાતે કેટલા ઉજાગરા કર્યા બરાબર એ કોઈ નહીં જોવે. અને જો તમને ખબર છે કે રાત્રે કેટલા ઉજાગરા કર્યા બરાબર એ કોઈ જોવાનું નથી, એટલે કોઈના સાથે શેર પણ ના કરો કે ભાઈ હું આટલા કલાક બરાબર, હું આ દિવસ રાત્રે બરાબર આટલું વાંચું છું, નામ કરું છું, તેમ કરું છું. બરાબર છે? એ વસ્તુ કોઈના સાથે ડિસ્કસ ના કરો. ઓકે? એટલે તમે તમારા ઝોનમાં રહો જેમાંથી તમારે બહાર જ નથી નીકળવાનું. કોઈ મળવા આવે, કોઈ બરાબર કંઈ પણ વાત ચર્ચા કરવા આવે, તમે તમારા ઝોનની અંદર જ રહેવાનું. જેમ કે મારી વાત કરું, હું મારા ઝોનમાં જ રહું છું ભાઈ. હું મારા ઝોનમાંથી બહાર નહીં જતો વહેલા. રાઈટ? પિક્ચર હોય કે પછી કંઈ પણ હોય, જેમ કે ધુરંધર 2 પિક્ચર આવી છે, ઓકે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ જશે કે જ્યાં 4 કલાક નાખીને આવશે. 4 કલાક ના નાખતા, હજી કહું છું, બરાબર છે, ચૂપચાપ તમારો જે સમય છે એને ભણવાની અંદર નાખો તો તમને કંઈક રિઝલ્ટ હાથમાં આવશે. આ 4 કલાક એવું લાગશે કે ચલ છોડો ને કે જઈને આવું પિક્ચર, કે જોઈને આવું. રાઈટ? આ 4 કલાક નાખશો, બીજા હજી 4 પિક્ચરોની અંદર 4 કલાક જતા રહેશે, ખબર નહીં પડે. રાઈટ? એ ડેલી કન્ટિન્યુટી ઉપર તમે ફોકસ કરો કે ભાઈ મારે ડેલી કન્ટિન્યુ બરાબર છે રહેવાનું છે, બસ મારે કન્ટિન્યુ વાંચવાનું છે. બીજી વસ્તુ, હજી એક વસ્તુ તમને કહું છું, બાબત આમાં કહું છું કે 10 કલાક, 8 કલાક, 6 કલાક, કદાચ તમારી તૈયારી અઠવાડિયાની અંદર 4 દિવસ સારી હશે, 3 દિવસ બરાબર નહીં હોય, કંઈ વાંધો નથી. 4 દિવસ તમારી તૈયારી સારી છે, 3 દિવસ બરાબર સારી નથી, કંઈ જ વાંધો નથી ભાઈ. તમે બસ ખાલી કન્ટિન્યુ રહો. રાઈટ? કન્ટિન્યુ રહો બસ ખાલી તમે. ઠીક છે? એ તમે એ કન્ટિન્યુટી ના તોડો કે ભાઈ હું 4 દિવસ વાંચ્યું, ભાઈ 5મા દિવસે એવા રિગ્રેટમાં જતા રહ્યા આપણે કે આખો દિવસ કંઈ વાંચ્યું જ નહીં. બરાબર? એ દિવસ ના લાવો. ચલો સમજી લો 2-3 કલાક તમે થોડો એકાદો ટોપિક તમે બરાબર પૂરો કર્યો હશે, કે 2-3 ટોપિક તમે જેટલા ટોપિક કર્યા તમારામાં દમ હતો એટલો, કંઈ વાંધો નહીં, પણ ચોપડી હાથમાં હોવી જોઈએ. એવો કોઈ દિવસ જ ના હોવો જોઈએ કે ભાઈ આપણે હાથમાં ચોપડી નથી. બરાબર? એ રવિવાર હોય, કોઈ તહેવાર હોય કે કંઈ પણ હોય, આપણા હાથમાં ચોપડી આપણને દેખાવી જ જોઈએ. વાર્તા પતી ગઈ ત્યાં. અને જો તમારામાં નથી તાકાત બરાબર એ ચોપડી પકડવાની, તો તૈયારી બંધ કરી દેવાની ભાઈ. આપણે ઇજ્જતથી તૈયારી બંધ કરી દેવાની. શું કામ ખોટો ટાઈમ ખરાબ કરવાનો? બીજું કોઈ કામ કરી લો. જીવનમાં બીજું ઘણું બધું છે કરવા માટે. બરાબર? એવું નથી કે સરકારી નોકરી જ છે, બીજું ઘણું બધું છે કરવા માટે. જો તમારાથી તૈયારી ન થતી હોય, તમે બરાબર એટલું ડેડિકેશન સાથે ના કરતા હો, તો ખોટો સમય ખરાબ ના કરો. ઠીક છે? એટલે આ બાબત છે. મેં તમને બધી બાબત અહીંયા બરાબર એક શાંતિથી સમજાવી દીધી છે. કન્ટિન્યુટી છે એ ખૂબ જ મેટર કરે છે. જે વિદ્યાર્થી બરાબર રેગ્યુલર વાંચે છે, ભલે એ આજે બરાબર થોડું વાંચતો હોય, આવતીકાલે કદાચ થોડું વધારે વાંચશે, એના પછી થોડું ઓછું થશે, ફરીથી વધારે વાંચશે. એ ટૉપિક પ્રમાણે હોય. કોઈ એવો ટૉપિક હોય બરાબર જેના અંદર વધારે સમય જાય, કોઈ એવો ટૉપિક હોય જેના અંદર સમય ન જાય. રાઈટ? તો આપણે એ પ્રમાણે જવાનું છે. આપણે કોઈ રોબોટ નથી કે આટલા કલાક એટલે આટલા જ કલાક, આટલું એટલે આટલું. આપણે રોબોટ નથી બી, આપણે માનવી છે.
ઠીક છે. એટલે માનવી પ્રમાણે વર્તન કરવાનું, બરાબર. માનવી પ્રમાણે આપણે વર્તન કરવાનું છે, આપણે કોઈ રોબોટ નથી, બરાબર છે. એટલે આ બાબતને તમે સમજો. બીજી વસ્તુ કે એક બાબત તમે યાદ રાખો કે ક્વોલિટી રીડિંગ બહુ જ મેટર કરે છે ક્વોન્ટિટી કરતાં. ક્વોલિટી રીડિંગ બરાબર બહુ જ મેટર કરે છે ક્વોન્ટિટી કરતાં. તમે લાઇબ્રેરીમાં બેસો છો, બરાબર છે, મહેનત કરી રહ્યા છો. મેં તમને જે પ્રમાણે કીધું કે ભાઈ તમે ટોપિક ઉપર ટાર્ગેટ કરો, તમે ટોપિક પર ટાર્ગેટ પણ કરી રહ્યા છો, પણ સાથે મોબાઈલે મંતરી રહ્યા છો કે જ્યાં તમે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ જુઓ છો, યુટ્યુબ ઉપર રીલ્સ જોઈ રહ્યા છો, શોર્ટ્સ જોઈ રહ્યા છો, અથવા બીજી જગ્યાએ બરાબર અલગ બાબતોમાં અલગ એવા જે પોઈન્ટ્સ છે જેના અંદર તમે ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો, અથવા મનની અંદર બરાબર મગજમાં બીજું કંઈક ચાલે છે. તમે અત્યારે બેઠા છો અને કંઈ અંદર જ કંઈક બીજું જ કંઈક ફરી રહ્યું છે ક્યાંય મન તમારું, રાઈટ. તો એ બધું ના કરો યાર. મનને શાંતિથી એક જગ્યાએ ટીકાઈને રાખો. અને આ કઈ રીતે આવશે તેની તમને રીત કહું છું. આ કોઈ નથી કહેતું કે મનને ટીકાવવાનું કઈ રીતે, બરાબર છે. આ મેથડ તમને કહી રહ્યો છું, એ જિંદગીમાં હંમેશા તમને કામમાં આવશે. જો મનને ટકાવવાની બરાબર એક જ મેથડ છે. જો તમારે ખરેખર આ જાણવી છે તો મનને ટકાવવાની જે મેથડ છે બરાબર એક જ મેથડ છે. તમે કામ કરશો ને, તમે કોઈ પણ કર્મ બરાબર કરી રહ્યા છો, તમે કોઈ પણ કામ કરી રહ્યા છો, તો શરૂઆતમાં તમને એવું થશે કે બરાબર છે મન અહીંયા જાય છે, ત્યાં જાય છે, એ જાય અને જવા દેવાનું, બરાબર છે. ફરીથી શું કરો? કામ પર જ ધ્યાન આપો, એ જાય જવા દેવાનું, રાઈટ. ફરીથી શું કરો? કામ પર જ ધ્યાન આપો, જાય જવા દેવાનું, રાઈટ. પછી શું થશે ખબર છે કે તમે 6-7 કલાક 8 કલાક થોડા થાકી ગયા હશો ને, થાકી ગયા, એકદમ થાકી ગયા હશો તમે, રાઈટ. એકદમ થાકી ગયા હશો. તમારા મનમાં ખબર છે વિચાર આવવાના જ બંધ થઈ જશે, રાઈટ. આ હું તમને મારું રહસ્ય કહી રહ્યો છું કે મારે જેમ કે સમજી લો કે હું અગર આટલી મહેનત કરું છું, રાઈટ, કે ભાઈ મારે સમજી લો દિવસના રાત્રે 4-5 વાગી જતા હોય, બરાબર છે, બધી વસ્તુમાં, અને આ 10 વાગે બરાબર ઉઠી જતો હું, તો 6 કલાકનું મારું બરાબર સ્લીપ હશે, 5-6 કલાકની. તો અગર હું આટલું કરી શકું છું, એનું પાછળનું કારણ શું છે કે જે મન છે એ મને ખબર છે કે ભાઈ આ મને ડિસ્ટર્બ નથી કરી રહ્યો, નહીં તો તમારાથી થશે જ નહીં. અને એને ડિસ્ટર્બ એ ના કરે એના માટે એક જ ઈલાજ છે કે મહેનત કરો તમે, બરાબર. તમે શોર્ટકટનું ના વિચારો કે હું કંઈક શોર્ટકટ જોઈ લઉં, કંઈક બરાબર છે કંઈક કરી લઉં. ચલો આમ સબ્જેક્ટિવ શોર્ટકટ અલગ વસ્તુ છે કે ભાઈ ગણિતની અંદર શોર્ટટ્રિક જોડી દે, બધી વસ્તુ અલગ છે, પણ બીજી કોઈ એવી રીતે શોર્ટટ્રિક ના વિચારો. હાર્ડવર્ક ઉપર ફોકસ કરો. 10 કલાક 12 કલાક લાઇબ્રેરીમાં બેસશો ને, બરાબર છે, 13મા કલાકે તમને એવું થશે કે મનના વિચારો જ બધા બંધ થઈ ગયા, બોડી જેટલી થકી ગઈ, બરાબર છે. અંદર તમે એટલો થકાવો લઈ ગયો, એટલો થકાવો તમને થઈ ગયો કે વિચાર જ બધા બંધ થઈ ગયા. કદાચ કોઈ તમારામાંથી જીમમાં ગયું હોય તો એ લોકોને ખબર હશે કે એક્સરસાઇઝ જેમ આપણે ચાલુ કરીએ, રાઈટ, જેમ વધારે વજન ઉપાડવાનું ચાલુ કરીએ, મનના વિચારો જ બંધ થઈ જાય, વિચાર જ ના આવે. કંઈ શું કામ ના આવે? કારણ કે હવે ખબર પડી ગઈ એને કે અહીંયા ક્યાં કરો યાર દુખાવો થઈ રહ્યો છે, એનું બધું ધ્યાન ત્યાં દુખાવામાં જતું રહે, બરાબર. કદાચ તમને એક વસ્તુ ખબર હશે કે જો તમારે એક દુખાવો બરાબર બંધ કરવો હોય ને શરીરની અંદર, તો એ બીજી જગ્યાએ થોડો દુખાવો કરવાનો, રાઈટ. કે તમને એવું લાગે કે એક પ્રોબ્લેમમાંથી તમારે એક પ્રોબ્લેમ કોઈક છે અને બહુ ખૂબ જ બરાબર તમારા માટે ત્રાસદાયી બની ગઈ છે, તો કોઈ મોટી પ્રોબ્લેમને, એના કરતાં મોટી પ્રોબ્લેમને તમારા મગજ ઉપર લઈ લો, તમારા મન ઉપર લઈ લો, એને વિચાર કરો. પછી તમને ખબર પડશે કે તમે અરે યાર ઓલી તો ભૂલી જ ગયા આપણે, બરાબર છે. તો આ સાયકોલોજી છે, આના અંદર કંઈ છે નહીં. કંટ્રોલ, મનને કોઈ કંટ્રોલ નથી કરવાનું, કંઈ નથી કરવાનું, ખાલી એક જ કરવાનું છે, કામ કરો બસ. ખાલી વાંચવા ઉપર ધ્યાન આપો, વાંચો બસ ખાલી, રાઈટ. વાંચો, ટેસ્ટ સિરીઝ આપો, મૂક ટેસ્ટ આપો, પ્રેશર ક્વેશ્ચન સોલ્વ કરો, રિવિઝન કરો, રાઈટ. કમરે દુખશે, બધું થશે, રાઈટ, બધી વસ્તુ થશે. વધારે ટાઈમ સુધી બેસશો તો એવું લાગશે કે સાહેબ નથી તાકાત, આંખો દુખી રહી છે, બરાબર છે, મગજ દુખી રહ્યું છે, ફિઝિકલી એવું લાગે છે કે ટોર્ચર થાય છે. થવા દેવાનું ટોર્ચર. શું થશે? મરી જઈશું? નહીં કોઈ મરવાનું, બરાબર છે. મરવાનો તો નહીં ને કોઈ. ક્યારે તમે સાંભળ્યું કોઈ કે વાંચીને મરી ગયું, ભણીને કોઈ માણસ મરી ગયો? કે સાંભળ્યું તમે ક્યારે ક્યાંય? બરાબર છે, કોઈ મરતું નથી ભાઈ. એટલે તમને ખબર નથી કે તમારી જે લિમિટ્સ છે એ કેટલી છે, રાઈટ. એ તમને નથી ખબર કે તમારી લિમિટ્સ કેટલી છે. એટલે જે તમારી લિમિટ્સ છે એને પાર કરી નાખો, રાઈટ.
વાંચવા બેસો એટલે મગજમાં એક જ વિચાર હોવો જોઈએ કે આવે તો આવે મોત, કે જે થયું એ થાય, કે જે દુખાવો થાય તો કંઈ નહીં, દુખાવો થાય તો ગોળી લઈ લેવાની અડધી યાર, એમાં તો શું કરવાના તમે, રાઈટ? એક દિવસ દુખાવો થશે, 2 દિવસ થશે, ત્રીજા દિવસે પ્રેક્ટિસ થઈ જશે, 5મા 6ઠા દિવસે પ્રેક્ટિસ થઈ જશે, બરાબર? એટલે આ બાબતને સમજવાનું છે. જેટલું બની શકે એટલું મહેનત ઉપર ધ્યાન આપો. જેટલી મહેનત કરશો, જેટલું હાર્ડવર્ક કરશો એટલું જ બરાબર તમને કામમાં આવશે. હાર્ડવર્ક પણ કરવાનું છે, સ્માર્ટ રણનીતિ સાથે કરવાનું છે, બરાબર છે? એટલે ક્વોલિટી ઉપર ધ્યાન આપો. વધારે કહેવાય કે જે શરીરમાં બરાબર દુખાવા થતા હોય તો દુખાવા થવા દેવાના, એનાથી કંઈ થવાનું નથી, ઠીક છે? થોડા દિવસ થશે પછી બધું આપોઆપ શાંત થઈ જશે. મનની અંદર વિચાર આવે એને આવવા દેવાના, રાઈટ? એનું કામ જ એ છે. પણ જો તમે તમારું કામ ઉપર ધ્યાન આપશો તો પછી એ તમને હેરાન નહીં કરે. અને અગર જો એને ખબર પડી ગઈ કે આરો માનતો નહીં, આ તો 10-12 કલાક બરાબર વાંચવું જ પડે, કે આ જે કરે એનું માનવું પડશે, મારે ધ્યાન આપવું પડશે, તો એ તમને હેરાન જ નહીં કરે, રાઈટ? એટલે એક જ છે વસ્તુ છે, જો મન ઉપર વિજયતા મેળવી છે તો એના ઉપર ધ્યાન જ ના આપો. તમે તમારા કર્મ ઉપર ધ્યાન આપો. તમે કર્મ કરશો, બધું ત્યાં જ બરાબર છે, પૂરું થઈ જાય છે, ઠીક છે? ચલો, તો ડિસિપ્લિન છે, ડિસિપ્લિન જરૂરી છે. આખી કર્મની વાત કરી મેં અહીંયા, તો કર્મની વાત એના કારણે જ કરી કે તમારે ડિસિપ્લિન ઉપર ધ્યાન આપવું પડશે. જેટલું ડિસિપ્લિન રાખશો બરાબર એટલું તમને કામમાં આવશે, ઠીક છે? ચલો ભાઈ, હવે રેલવે ગ્રુપ ડી માટે તમને બધાને ખ્યાલ હશે કે આપણે કોર્સ લોન્ચ કર્યા છે, અને બીજી બધી જે અન્ય સેન્ટ્રલ એક્ઝામ છે એના માટે પણ કોર્સ લોન્ચ કરેલા છે, જેની અંદર ડે વાઇઝ સબ્જેક્ટિવ ક્લાસ છે, ક્લાસ પીડીએફ છે, પ્રિવિયસ પેપર, મોક ટેસ્ટ, ઈ બુક, ઓડિયો બુક્સ બધું જ આપણે આપી દઈએ છીએ. અને ગુજરાતી ભાષામાં કોર્સ છે, લાઈફ ટાઈમ વેલિડિટી સાથે તમને મળે છે. માત્ર 1000 રૂપિયા કિંમત છે. તો જેને પણ ખરીદી કરવી હોય તમે મયુરેરા વેબ ડાઉનલોડ કરી લો અને પેઇડ કોર્સિસમાં જતા રહો, તો ત્યાંથી તમે આ જે કોર્સ છે તેની ખરીદી કરી શકો છો, રાઈટ? તમારા કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવજો, ઠીક છે? અને અહીંયા સુધી આપણે સેશન રાખીએ છીએ. મળે છે બીજા ક્લાસમાં. બાય બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.